अरे प्रथम पेला कान समरिए न काना लीजिए नाम। प्रथम पेला कान समरिए न काना लीजिए नाम। मात पिता हरि गुण आपना वसलइए अलग पुरुष ना नाम। अरे 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 गुरु जी ऐसा कीजिए, गुरु जी ऐसा कीजिए, उगे आप नम का चंद्र, तेज करो पण तपे नहीं। है ये तयूप जाए आनंद से आनंद। मौज। अरे तेज करो पण तपे नहीं, ये तो यूप जाए आनंद से आनंद। નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં મને મળ્યા છે એક નવા કલાકાર. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. પણ ખરેખર આમ તો એક સરસ મજાના લેવલના કલાકાર છે. તો આજે એમણે મળવું છે અને એમની જર્ની વિશે જાણવું છે અને એમની સ્ટ્રગલ વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે તમારો સાથ અને સહકાર જે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમારો સાથ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના કલાકારને. જય માતાજી. જય માતાજી. સર, આમ તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે સમયમાંથી સમય તમે કાઢ્યો છે અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો સર, મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે શું તમારું નામ છે અને તમે કયા ગામથી બિલીવ કરો છો, એ મારા દર્શકોને ટૂંકો પરિચય આપો તમારો. કે મારું ગામ છે આદિવાડા, વાવા, તાલુકો બહુચરાજી અને જિલ્લો મહેસાણા લાગે. બરાબર. ને મારો પાટીદાર પટેલ છીએ. નામ છે મારું નટુભાઈ પટેલ. વાહ વાહ. તો નટુભાઈ પટેલને આપણે આજે મળ્યા છીએ. તો નટુભાઈ પટેલને મળીને આજે આપણે સરસ મજાની એક મીઠી વાતચીત કરવી છે, કારણ કે સારા એવા ગાયક છે. તો સર, આ સંગીત લાઈનમાં આવવાનું કઈ રીતે થયું? સંગીત લાઈનમાં આવવાનું એક અમારો ભવનભાઈ એક પહેલેથી એક એવો એક શાખ હતો કે જેથી કરીને ક્યાં ટીવીઓમાં જોતા કોઈ નવરાત્રી પ્રોગ્રામ હોય એટલે પહેલેથી અમારો બચપણથી શોખ. સાચી વાત છે. એટલે કોઈ લાવો આપણે થોડું ઘણું આવું સંગીત કલા શીખીએ. એટલે અમે કોના પાસે શીખવા નથી ગયા, પણ જાતે જ એક અનુભવ કરી શીખ્યા. એક અંદરનો જે તમારો શોખ છે બહાર લાવવાનો તમે પ્રયાસ કર્યો. એક શોખ જાગ્યો તે ધીરે ધીરે ગાવા માંડ્યા. લોકો માતાજીના ગરબા ગઈએ, કોઈ 2-4 ભજન ગઈએ. આપણે એમ નથી કહેતા કે આપણે ટોટલ ભજન જાણતા, ટોટલ ગરબા જાણતા, એવું નહીં, પણ આપણા કંઠથી જે આવડતું હોય, જે ગવાતું હોય એ બાર આજે ગઈએ છીએ. સર, તમે રાસ, ગરબા, ભજન, લોકગીત બધું ગાયેલો છો, પણ તમને વધુ શું ગાવું ગમે? વધુ મને લોકગીત વધારે. વાહ વાહ. કારણ કે લોકગીત તો ઘણા સમયથી પ્રચલિત છે અને લોકો એને ઘણું બધું ગાઈ ચૂક્યા છે અને તમને આજે લોકગીતોની એક ગાવાની વધારે તમને પ્રેરણા છે. તો નટુભાઈ, એક સરસ તમારા અવાજમાં એક લોકગીત મારે સાંભળવું છે, મારા દર્શકોને સંભળાવવું છે. તો જરા એક સરસ મજાનું તમને વધારે ગમતું હોય અને લોકોએ એક વધારે તમને એ પ્રોત્સાહન આપ્યું હોય ગીત પર, એવું સરસ મજાનું ગીત મારા દર્શકોને સંભળાવો. જોને બુડી જાજે તું વનગીરી મોરલાજ રે. હે જોને બુડી જાજે તું વનગીરી મોરલા, ને તમારો કણકટ ના ભરાય પેટડા. એ અમારી અવડી રત આવે અમે ન બોલીએ. હરે રે અમારા હૈયા થશે આ તમરા. એ કૃષ્ણ ભગવાન ચાલ્યા, હે કૃષ્ણ ભગવાન ચાલ્યા,
એ દ્વારકાને કોઈ લીધો મણિયારા વાડો વે આમોજ કે લીધો મણિયારા વાડો વે સલ્યા હું તો તને વાડુલ્યા ન જીહો મણિયારા એ હું તો તને વાડુલ્યા જીહો મણિયારા. વાહ 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 વાહ, ખૂબ સરસ. ખરેખર તો તમારા અવાજમાં એક અલગ ટાઈપની મધુરતા છે, કારણ કે આ સાંભળવું ગમે. આજે ઘણા વર્ષો જૂનું એક સરસ મજાનું લોકગીત જે લોકો ગઈને ખૂબ જ એમાં આનંદ માણતા હતા, એવું ગીત આજે તમે મને સંભળાવ્યું છે. અને ખરેખર મને પણ આવા ગીતો સાંભળવાની બહુ મજા આવે છે. ફરી તમે મને જૂની યાદ તાજી કરાવી. તો સર, જેમ વાત કરી કે આજે લોકગીતો તમને ગાવાનો વધુ શોખ છે, તો તમને વધારે કલાકાર કયા ગમે? એમ વધારે કલાકાર તો અમારા જો આમ પ્રિય અવાજમાં હોય તો લોકગીતમાં મણિરાજભાઈ હતા. હા, ક્યાં વાત છે, કારણ કે તો ગુજરાતનું ગણેલું. અને ગરબાની અંદર અમારા લોકપ્રિય અહેમદભાઈ ચૌહાણ છે. ક્યાં વાત છે કે એના એક એક શબ્દો ગરબાના બહુ વપરાયેલા છે. સાચી 100%, કારણ કે તો એક શિરમોર ભજન ગાયક પણ કહી શકાય, અને ગરબામાં જેનું મોખરે સ્થાન એવા હેમંતભાઈ ચૌહાણને તો કોણ ઓળખતું હોય. ભજનિકની અંદર જો અમારા સારા અવાજમાં અમે માનતા હોય તો પ્રફુલ્લભાઈ દવે. ક્યાં વાત છે કે એમનો અવાજ જો બહુ અમને વાલો, કારણ કે તો લોકોમાં આજે એકદમ પ્રચલિત છે. પણ આજે ખરેખર તમારા એક ગાવાના અવાજથી મને એવું લાગે છે કે એક દિવસ સારા લેવલે તમે પણ હશો, કારણ કે એવી મહેનત છે તમારી, એવું સરસ મજાનો અવાજ છે. અને આ અવાજ આ યુટ્યુબના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડવો છે, કારણ કે લોકોને ઘણા બધા સિંગરો એવા છે કે લોકો સુધી પહોંચ્યા નથી. તો આ યુટ્યુબના માધ્યમથી, આપણી ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી આજે તમારા જેવા કલાકારોને હું રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરીને એમને ગવડાવીને લોકો સુધી પહોંચાડું છું. તો સર, તમે વાત કરી કે હેમંતભાઈ ચૌહાણ એ સારા એવા ભજનિક છે, સારા એવા ગરબા પણ ગાય છે. તો કોઈ ધાર્મિક મારે એમનો કોઈ ગરબો તમારા અવાજમાં સાંભળવો છે. તો એક સરસ મજાનો ગરબો સંભળાવો. પંખીડા ઓહો પંખીડા પંખીડા ગો પંખીડા એ પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે. વાહ વાહ. એ પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે. મારી મહાકાલીને જઈને કેજે ગરબે ઘૂમે રે. મારી કાલકમાન જઈને કેજે ગરબે રમે રે. એ ગોમ ગોમના એ ઓલ્યા ગોમના એ ગમ ગોમના સુથારી વીરા વેલાયા રે. એ મારી કાલકમાન કાજરૂડો બાજુટ લાવો રે. એ સારો લાવો સુંદર લાવો વેલાયા રે. મારી મહાકાલીને જઈને કેજો ગરબે ઘૂમે રે. એ પંખીડા ઓ પંખીડા પંખીડા હો પંખીડા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. હેમંતભાઈનું જે પ્રચલિત થયેલો ગરબો, પ્રચલિત, અને લોકોના મોઢે લોકોના હૈયે આ ગરબો ખૂબ જ પેલા ગવાતો. અને સર, તમે આજે એ ગરબો ગાયો છો તો ખરેખર ખૂબ મોજ આવી ગઈ. આમ તો તમને સાંભળ્યા જ કર્યું એવું થાય છે મને, કારણ કે સરસ મજાનો અવાજ મને મળ્યો છે. અને એક પાટીદાર સમાજથી તમે છો, કારણ કે લગભગ તમારા સમાજમાં બહુ ઓછા આ લાઈનમાં હોય છે, કારણ કે ખેતીવાડીનો વિષય હોય છે તમારો. પણ તમે તો એક ખરેખર પાટીદાર સમાજનું નામ ઉજળું કરવા જઈ રહ્યા છો. અને આજે નહીં તો કાલે પણ એક લોકો તમને સાંભળશે તો 100% તમને પ્રોત્સાહન મળશે. તો મિત્રો, નટુભાઈ પટેલ આપણા જોડે બેઠા છે, અને સરસ મજાના ગાયક કહી શકાય, સરસ મજાના ભજનિક કહી શકાય. અને આજે સરસ મજાનું મારા જોડે એમને એક ભજન અને એક લોકગીત, એક ગરબો મારા જોડે ગાયા છે, જે પુરાણી, જે અતિશય જૂનું અને લોકોને ખૂબ જ ગમ્યું હોય એવો સરસ મજાનું ગાયા છે. તો 100% આપણે નટુભાઈને હેલ્પ કરવી છે. તો તમારું કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામ હોય, અથવા તમારું કોઈ એવો પ્રસંગ હોય તો 100% આપણે નટુભાઈને યાદ કરીશું, કારણ કે રાસ, ગરબા, ભજન, લોકગીત તમામ પ્રકારના પ્રોગ્રામ કરી લે છે. અને ખૂબ જ સરળ સ્વભાવ, અને તમારા બજેટમાં
એ પ્રોગ્રામો કરી લે છે. તો 100% તમારા કોઈ પણ પ્રોગ્રામને એમને ઇન્વોલ્વ કરજો. તો આપણો કનેક્શન બોક્સમાં નંબર આપેલો છે, સ્ક્રીન પર પણ નંબર આપેલો છે. તો મારા દ્વારા તમે એમને બુક કરી શકો છો. કારણ કે હજુ તો એમને હેલ્પની ખૂબ જરૂર છે અને તમારો સાથ અને સહકાર એમને મળશે તો 100% પાટીદાર સમાજનું નામ તો ઉજળું કરશે, પણ સાથે સાથે અન્ય વર્ણોને પણ એક સારું એવું રસપાન પીરશે એવા કલાકાર છે. તો મિત્રો ખરેખર જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે. કારણ કે હું તો એમનાથી પરિચિત છું, પણ ખરેખર ખૂબ જ એક નિખાલસ સ્વભાવ અને ખરેખર જાણવા અને માણવા જેવો વ્યક્તિ છે. તો આજે આપણે સ્ટુડિયોમાં એ ઉપસ્થિત થયા છે. તો ફરીવાર નટુભાઈ તમને એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે તમારો સમય તમે જે આપ્યો છે. તો મિત્રો આવા કલાકારોને મળવું છે આપણે, અને એમની જર્ની વિશે જાણવું છે, અને એમના અવાજ વિશે જાણવું છે. તો નટુભાઈને એક સરસ મજાનું એક ભજન આપણે ફરીથી ગવડાવવું છે. તો નટુભાઈ એક ભજન તમારા અવાજમાં એક સરસ મજાનું ભજન મારા દર્શકોને સંભળાવી દો. ઓકે. કે હરી તુરલે તણ તારિયાન સાસતીઓને સધી વાહ ऐ तुरले तण तारियां अन सासतियों ने सधे आज सल से आ जगनो चोरटो क्या बात है. ए ने पल मोय कीधो से पीर राम नाम तो भजले प्राणिया અને પછી ભજાશે નહીં. અરે કાયા તારી થાશે જરજરે એ પછી બેઠું રહેવાશે નહીં. મોજ. એમાં મને આ ઘડીએ ગુરુજી મને સાંભળી, મને એ ઘડિયલ ગુરુજી સાંભળી કે મારા એ મનણાયું દાસી રે થાય આજ મારી મનણાયું દાસી રે થાય મને ઘડિયલ ગુરુજી સાંભળે. ખૂબ સરસ અદ્ભુત ભજન તમે ગાયું, અને ખરેખર તમને સાંભળવા જ છે મારે, પણ કોઈ એવા સારા પ્રોગ્રામોમાં ફરીથી પાછા મળીશું, સાંભળીશું. નક્કી. તો મિત્રો 100% આપણે નટુભાઈને આજે ખૂબ જ પ્રચલિત કરવા છે. તો 100% હેલ્પ કરજો. અને બીજું કે આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નટુભાઈ પટેલ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.